મોડાસા નગરમાં ગંભીર ઘટના ગઈકાલે રાત્રે બની હતી। એમાં 5 થી 6 વર્ષનો તરવરતો યુવાન બાળક એ ઇજાગ્રસ્ત થયો હતો અને આજે પણ નગરપાલિકાના તમામ વિસ્તારોમાં રખડતા ઢોરો અને પશુઓએ જે બેફામ રીતે આતંક મચાવ્યો છે, બેફામ રીતે ફરી રહી છે। તંત્ર કઈ નિંદ્રામાં સૂઈ રહી છે। અમે કાલે પણ પ્રમુખશ્રીને અને મુખ્ય અધિકારીને વાત કરી હતી, આજે પણ વાત કરી છે। નગરપાલિકાએ સવારે કેટલાક વિસ્તારોમાં ખાનાપૂર્તિ કરીને જે ઢોર પકડવાનું જે નાટક કર્યું, અમે આજે અહીંયા આવ્યા મખદુમ હાઈસ્કૂલની બહાર બહુ મોટી સંખ્યામાં ગાયો અને રખડતા ઢોર અને પશુઓ બેફામ ફરી રહ્યા છે। જો તંત્ર અમને એમ લાગે છે કે તંત્ર હજી પણ બહુ ગંભીર ઘટનાની રાહ જોઈ રહી છે। અમારા નગરપાલિકાના કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો અમે કોઈ પણ પ્રકારનું રાજકારણ કરવા માંગતા નથી, પરંતુ અમે સરકારી તંત્ર અને નગરપાલિકાથી જ્યારે અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા હોય, સમર્થ અહીંયા રહેતા હોય, અધિકારીઓ અહીંયા રહેતા હોય તો એ પોતે એમને સંજ્ઞાન લેવું જોઈએ। 3 દિવસમાં જો નગરપાલિકા વિસ્તારમાંથી રખડતા ઢોરોને હટાવવામાં નહીં આવે અને તંત્ર સાબદું નહીં થાય તો ના છૂટકે અહિંસક માર્ગે સમગ્ર મોડાસાની જનતાને સાથે રાખીને અમે એક આંદોલન આપવાની ફરજ પડશે। ગઈકાલે જે ઘટના ખૂબ જ દુઃખદ પ્રકારની ઘટના બની છે, એમાં બિલકુલ નાની ઉંમરના છોકરા સાથે આ ગંભીર પ્રકારનો બનાવ બન્યો છે, જેના સાથે આખું ગામ આજે દુઃખની લાગણી વ્યક્ત કરે છે। આ બાબતે અમે અગમચેતીના ભાગરૂપે એવું નથી કે કોર્પોરેટરો ગામના જાગૃત નથી, સોશિયલ મીડિયાથી પત્રકારથી જાગૃતતા કરી છે, એમ છતાં આ તંત્ર ઘોર નિંદ્રામાં સૂરી છે। શું કોઈ વ્યક્તિ મરી જાય પછી તંત્ર જાગે? આજે એક વ્યક્તિ નવજવાન યુવાન મરી ગયો બોમ્બ બનાવવા માટે અને મરી ગયા પછી બોમ્બ બનાવે છે, કોર્પોરેટર અરજી પણ આપે છે અને જાણ બી કરે છે। આ ગાય માટેને આ જે પશુઓ જે હેરાન કરતા હતા ગામના અંદર, જેના વિશે અમે 4 દિવસ પહેલા એના બારે ઇન્ટરવ્યુ પણ આપ્યું હતું, એમ છતાં કોઈ અધિકારીએ એની તસ્દી ના લીધી તો આજે આ ઘટના ઘટી એટલે હવે પકડવાનું ચાલુ કર્યું, એટલે કે ઘટના ઘટે તો જ આ કાર્યક્રમ કરવાનો। એટલે અમે આ તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે જો અમે આ તંત્રને કહેવા માંગીએ છીએ આગામી 2-3 દિવસની અંદર એનું સોલ્યુશન નહીં આવે તો અમારા ગામની જનતા સાથે અમારે આંદોલન તો ખરું જ, પણ સાથે સાથે આ તમામ પશુઓને લઈને નગરપાલિકા કચેરીમાં લેવા આવવાની અમારી ફરજ પડશે। આ અમે સોશિયલ મીડિયા પત્રકાર અમે જાણ કરીએ છીએ। આજ રોજ ગઈકાલ રાત્રે 11 વાગ્યાની આસપાસ ગરીબ નવાઝ સોસાયટીની અંદર 2 સાન લડવાના કારણે જે કે નાનો મોટો બનાવ બને તો એનાથી બધા દુઃખિત છીએ। જે નાના બાળકને જમણા ભાગના ગાલે નાની મોટી ઈજાઓ થઈ હતી, અમે આશા રાખીએ કે સત્વરે એને રિકવરી આવી જાય। વધુમાં આજથી નગરપાલિકા દ્વારા જુદી જુદી સોસાયટીમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરેલ છે। અગાઉ પણ નગરપાલિકા કરતી હતી, પરંતુ આજથી ખૂબ મોટા પાયે જુદી જુદી 3 થી 4 ટીમો બનાવીને કામગીરી શરૂ કરી છે। નગરપાલિકાએ નજીકના જે 3 થી 4 પાંજરાપોળ આવેલા છે ત્યાં ગાયો મોકલવા માટે ઈડર, ખેડબ્રહ્મા, વડાલી, વધુમાં બાયડ સુંદરપુરા ખાતે પણ મોકલવાની તજવીજ હાથ ધરી છે। અને આગામી સમયમાં નગરના લોકો માટે સાંજના સમયે જે રોડ ઉપર જમાવડો થતો હોય એના માટે નગરપાલિકા સ્પેશિયલ મુખ્ય રસ્તાઓમાં શક્ય હોય તેટલા માણસો ઊભા રાખીને ગાયો દૂર કરવાની કામગીરી કરશે। અને જે પશુઓ મારવાથી ટેવાયેલા છે તેના માટે જે કંઈ નાની મોટી અહીંયાથી પકડી અને એમને બીજા જગ્યાએ શિફ્ટ કરવાના થતા હશે એ પણ કામગીરી નગરપાલિકા આગામી ટૂંક સમયમાં પૂર્ણ કરશે એવી નગરના લોકોને જણાવવામાં આવે છે। નગરના બાળકને વળતર માટેની જે કંઈ વાત કરવામાં આવી છે એમાં જે કંઈ નિયમો પ્રમાણે જે કંઈ મળવાપાત્ર હશે એમાં નગરપાલિકા આગળની કાર્યવાહી કરશે। આજે 32 થી વધારે ઢોર પકડવામાં આવ્યા છે। અત્યારે હાલ અમે નગરપાલિકાના જે ઢોર ડબ્બો ટેમ્પરરી બનાવેલ ત્યાં ભેગા કર્યા છે અને આગામી ટૂંક સમયમાં આગામી 2 દિવસની અંદર એને હળાદ ખાતે જે ગૌશાળા આવેલી છે નગરપાલિકાના ધ્યાનમાં કેટલા આવે કયા સુધોચારક થયેલા? હાલ તો અત્યારે ગઈકાલે એક બનાવ બને છે, અગાઉ પણ નાના મોટા ક્યાંક આ રીતના બનાવો બનતા હોય છે જાહેર રસ્તાઓમાં। નગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરતી હોય છે। આગામી સમયમાં નગરપાલિકા પોતાનો ઢોરવાડો પણ બનાવવા પાલનપુર ખાતે જઈ રહી છે અને આગામી ચોમાસા પહેલા નવો ઢોરવાડો પોતાનો નગરપાલિકા ઊભું કરી દેશે। સરકારમાં મંજૂરી અર્થે પણ નગરપાલિકાએ મોકલી આપેલું છે અને ત્યાં 2000 થી વધારે ગાયો રાખી શકે તેટલી ક્ષમતાવાળો આપણે ઢોરવાડો નવો બનાવવા જઈ રહ્યા છીએ। મોડાસામાં એક પણ પબ્લિક જાણવા માંગે છે કે કેટલા દિવસમાં મુક્ત થશે ઢોર મુક્ત?
અંદાજિત અમારા ધ્યાને છે એ પ્રમાણે મોડાસામાં 2 થી 3 હજાર જેટલે બિનવારસી રખડતા પશુઓ છે. મેક્સિમમ બનતા પ્રયત્નો કરીશું કે આગામી ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ કરીને